મિત્રો, રક્ષાબંધનના દિવસે એક બહેન સાથે જે ઘટના બની એક સત્ય ઘટના તમને સંભળાવવા જઈ રહ્યો છું. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. વૈશાલીને ભાઈના ઘરે પહોંચવા હતા સવારના 9 ને બદલે 11:30 વાગી ગયા હતા. રક્ષાબંધનના પવિત્ર દિવસે એકના એક ભાઈ વિનોદને રાખડી બાંધવા માટે એ ઘરેથી એકલી જ સવારે 7 વાગ્યાથી બસમાં નીકળી હતી. મુકામે પહોંચવાનો 1.5 કલાકનો રસ્તો હતો, એટલે 8:30 અને 9 વાગે તો આરામથી પહોંચી શકાય એમ હતું. પરંતુ રસ્તામાં બસ ખોટકાઈ પડી. ગામડાના રસ્તા જાહેર વાહનોની અવરજવર ખૂબ જ ઓછી રહેતી હોવાથી અન્ય કોઈ વાહન નીકળતું એમ પણ તહેવારના લીધે ચિક્કાર ભરેલા જ રહેલું જ હતું. નીકળતા અન્ય વાહનોને વૈશાલી હાથ લાંબો કરીને થાકી ગઈ, પરંતુ કંઈ ના મળ્યું. તેને ના જ મળ્યું. વિનોદ બહેનના પડોશીના લેન્ડલાઇન ફોન પર ફોન કરીને આગલા દિવસે જણાવી દીધું હતું કે સવારે 11 વાગે સાસરીમાં જવા માટે ટ્રેન પકડવાની હોવાથી એ એની પત્ની કૃપાલી સાથે સવારે 11 વાગે પહેલા ઘરેથી નીકળી જશે. વૈશાલીએ ફોન પર જ 9 વાગે આવી જઈશ એવા પ્રત્યુષ આપ્યા હતા. આખરે એ જ બસ રિપેર થઈ ગઈ. ચિંતાતુર ચહેરો વૈશાલીએ બસમાં બેસીને ભાઈના ઘરે પહોંચી તો ગઈ તો પરંતુ ઘરને તાળું મારેલું હતું. બિચારી વૈશાલીને એમ હતું કે પોતાના આવવાની હોવાથી કદાચ ભાઈ ભાભી સવારે 11 વાગ્યાની ગાડીના બદલે થોડો મોડો નીકળશે, પરંતુ એની એ ધારણા ખોટી પડી. જોકે વૈશાલીના ભાઈ ભાભીના સ્વભાવની ખબર તો હતી જ. વૈશાલીના લગ્ન 4 વર્ષ પછી એના મા બાપ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. નાના ભાઈ વિનોદને લગ્ન પણ વૈશાલીના લગ્ન પછી 3જા વર્ષે થઈ ગયા હતા. વૈશાલીનો સાસરી પક્ષ એકંદરે એટલો બધો કંઈ સુખી નથી, પરંતુ વિનોદ 3જા વર્ગનો સરકારી કર્મચારી હોવાથી એને પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યો છે. ભાઈ સરકારી નોકરી હોવાથી બહેન ખૂબ જ ગર્વ હતો. મા બાપના મૃત્યુ પછી એકવાર તહેવારે ભાઈને મળવા એના નોકરીના સ્થળે પહોંચી જતી હતી, પરંતુ નણંદના આગમનથી કપાલી ભાભીનું મોં ફૂલેલું જ રહેતું. ધીરે ધીરે ભાઈ પણ ભાભીના રંગે રંગાઈ ગયો. સ્વામીના સ્વભાવની વૈશાલીએ ધીરે ધીરે ભાઈના ઘરે જવાનું ઓછું કરી નાખ્યું. એકમાત્ર રક્ષાબંધનના દિવસે જ ભાઈના ઘરે જતી હતી. એમાં તો આજે પ્રથમવાર જ ભાઈ ગેરહાજર. વૈશાલીથી ડૂસકે નંખાઈ ગયું એમ મનોમન વલ્લવી પડી. અરે ભાઈ, તું આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા આજના તહેવારે બહેનની ઘડીભર રાહ ના જોઈ શક્યો? મારે તારી પાસે કંઈ નહોતું લેવું. મારે તો તને રાખડી બાંધવી, તારા ઓરણા લઈને આશીર્વાદ જ આપવા હતા. અરે મારા વીરા, તું ગરીબ બહેનને સાવ ભૂલી ગયો કે શું? વૈશાલીએ આંસુ લૂછી નાખ્યા. એની પાસે ફોન તો હતો નહીં કે એના ભાઈને ફોન કરી શકે. એને જોયું તો ભાઈના મકાનની ડાબી બાજુ મકાનનું પણ તાળું મારેલું હતું. એણે જમણી બાજુ મકાનનો દરવાજો ખટખટાવ્યો. એક સ્ત્રી દરવાજો આવીને વૈશાલીને જોઈને બોલી, કોનું કામ છે? અરે હા, તમે તો વિનોદભાઈના બહેન ને તો નથી ને? હા, હું વિનોદભાઈની બહેન વૈશાલી છું. ભાઈને રાખડી બાંધવા આવી છું, પરંતુ ભાઈ તો ઘરને તો તાળું છે. શું વિનોદ એની સાસરી જવા નીકળી ગયો? વૈશાલી ઢીલા અવાજે બોલી. હા બેન, એ તો 11 વાગ્યા પહેલા જ નીકળી ગયા. વિનોદભાઈ જતા કહીને ગયા હતા કે મારી બેન વૈશાલી આવે તો કહેજો કે સાસરીમાં જઈને 2 વાગ્યા સાપુતારાના પ્રવાસે નીકળવાનું હોવાથી રાહ જોઈ શક્યો એમ નહોતી કહીને એ સ્ત્રી ઊભી રહી. ના કોઈ અન્ય આવકાર કે ના પાણીનું પૂછ્યું. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોય
નવા દર્શક હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. એકાદ મિનિટ ઊભા રહીને એ સારું બહેન કહીને વૈશાલીએ ચાલતી પકડી. પેલી સ્ત્રીએ એક સાથે જ દરવાજો બંધ કરી દીધો. વૈશાલીની આંખ ફરીથી ઉભરાઈ ગઈ. એ આંખ લૂંટતી દરેક મિનિટે ચાલી હશે ત્યાં સાથે આવતા મોટરસાયકલ સાથે અથડાતા રહી ગઈ. મોટરસાયકલ ચાલકે બ્રેક મારી. મોટરસાયકલ ચાલક પાછળ બેઠેલી અજાણી સ્ત્રીએ ઉતરીને વૈશાલીને કહ્યું, અરે બહેન, તમે હમણાં જ વચ્ચે આવી જતા ક્યાં રહેવાનું? બહેનમાં તમારે આ સોસાયટીમાં કોણે ત્યાં આવ્યા હતા? વૈશાલીએ ઝડપભેર ઉચક્યું તાકી બોલી, સોરી બહેન, મારી જ ભૂલ હતી. આ સામા ઘરે હતા વિનોદભાઈને મળવા આવી હતી, પરંતુ મોડું પડી એ લોકો નીકળી ગયા છે. અરે એમ? વિનોદભાઈના પડોશી જ છીએ. 6-7 મહિનાથી ભાડે રહીએ છીએ. વિનોદભાઈ તમારે શું થાય છે? સ્ત્રીએ સાહજનિકતાથી કહ્યું, વિનોદ મારો નાનો ભાઈ છે. વૈશાલીનું વાક્ય સાંભળી જ સ્ત્રી બોલી, તો આવો બહેન, ચા પાણી કરીને જાઓ. કહીને એ સ્ત્રી વૈશાલીને એના ઘરે ખેંચી ગઈ. વિનોદના ડાબા બાજુના મકાનમાં રહેતી એક સ્ત્રીનું નામ મીનાક્ષી હતું અને તેના પતિનું નામ નવનીત. આ કુટુંબ મધ્યવર્ગી હતું. નવનીત એક ખાનગી કંપનીમાં ટૂંકા પગારે નોકરી કરતો હતો. મીનાક્ષી સીધી સાદી ગૃહિણી હતી અને સાથે ખાખરાનો ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી હતી અને એ રીતે પતિને ટેકો કરતી હતી. એમાં 2 બાળકો એમના મોસાળમાં રહીને ભણતા હતા. મીનાક્ષી એ ભાઈઓને રાખડી બાંધીને જ ત્યારે પતિ સાથે ઘરે આવતી હતી. નવનીતને સગી બહેન નહોતી. બંને પતિ પત્નીએ વૈશાલીને સુંદર આવકાર આપ્યો. ચા પાણી કરાવતા મીનાક્ષી બધી જ હકીકત જાણીને મીનાક્ષીએ ખિત્ર થઈ ગઈ. એકને એક બહેન સાથે ભાઈનું આવું વર્તન! શું સગો ભાઈ બહેનની આજના દિવસે 1-2 કલાક રાહ ના જોઈ શકે? ચા પાણી પૂરું જતાં જ મીનાક્ષી બોલી, વૈશાલી બહેન, તમે આ ભાઈને રાખડી બાંધવા આવ્યા જ છો ને, તો હવે નવનીતને જ બાંધી દો. અને હા, હવે તમારે જમ્યા વગર તો નથી જ જવાનું. વૈશાલી ઘડીભર મીનાક્ષીને જોઈ રહી. ઘણા પ્રયત્નો છતાં એને આંખ ઉભરાઈ ગઈ. મીનાક્ષી બધું સમજી ગઈ અને વૈશાલીના ખભે હાથ મૂકીને એને શાંત કરી. વૈશાલી મીનાક્ષી અને નવનીત ભાવને અવગણી ના શકી. જમ્યા પછી એને સંકોચતા મને નવનીતને રાખડી બાંધી. આજે તહેવારનો દિવસ હોવાથી બજાર બંધ જ હોય, એટલે આમ તો વૈશાલીને ઉપહારમાં રોકડા રકમ આપવાનું જ નવીને મીનાક્ષીને જણાવ્યું હતું, પરંતુ મીનાક્ષીએ હમણાં જ પિયરમાંથી ભાઈએ આપેલી સાડી વૈશાલીને આપવાની વાત કરી. પત્નીની ઉદારતાથી નવનીત પણ ગડગડ થઈ ગયો અને એ સાડી જ્યારે વૈશાલીને હાથમાં આપી ત્યારે તો એ ખુશીની મારી મીનાક્ષીને ભાજી જ પડી. વૈશાલીએ એની ભાભીએ મીનાક્ષીની મનોમન તુલના કરી બેઠી. એના મોઢેથી વાક્ય નીકળ્યું, તમારી બધી જ મનોકામના પૂર્ણ થાઓ મારા વીરા. નવીનભાઈ, તમારા સંસાર સુખી રહો. કલાક પછી નવીન વૈશાલીને મોટરસાયકલ પર બેસાડી બસ સ્ટેન્ડ મૂકવા ગયો. ત્યારે સગાભાઈ બહેનને બંનેને વચ્ચે વાતચીત થઈ. માત્ર એક જ દિવસનો સમય પસાર થયો. રક્ષાબંધનના બીજા દિવસે સાંજે વકીલ આવીને નવનીતનો દરવાજો ખટખટાવ્યો. વકીલ અંદર પ્રવેશતા વધાઈ ખાધી. નવનીતભાઈ, જે કેસ ઉપરથી આપણને વિશ્વાસ ઉઠી ગયો હતો એ જ કેસનો
ચુકાદો આપની તરફેણમાં આવ્યો છે. 10 વર્ષથી ચાલતા હાઈવેની અડીને આવેલી 4 વીઘા જમીનનો કેસ ચુકાદો આજે નવીનને તેના મોટા ભાઈની તરફેણમાં આવ્યો હતો. 4 કરોડના 4 વીઘા જમીનનો કેસ જીત્યા આજે નવીનને 2 કરોડ રૂપિયા આરામથી બની ગયા હતા. એક જ દિવસમાં જીભની માનેલી એક ગરીબ બહેનના આશીર્વાદ ફળ્યા કે પછી માત્ર સહયોગ, પરંતુ નવીનને એ મીનાક્ષીના મનમાં વૈશાલીનું એક જ વાક્ય ભડકાઈ રહ્યું હતું: તમારી બધી જ મનોકામનાઓ પૂરી થાય. મારા વીરા નવીનભાઈ. રક્ષાબંધનના ચોથા દિવસે વિનોદ અને કૃપાલી ઘરે આવ્યા. કૃપાલીના એક પગે પાટો બાંધેલો હતો અને તે લંગડા પગે વિનોદના ખભાના ટેકે ચાલી રહી હતી. આ જોઈને મીનાક્ષી બોલી, શું થયું કૃપાલીબેન? ટાળમાં ગડબડતા પણ ફ્રેક્ચર થયું છે. મીનાક્ષીબેન નીકળતી વખતે કોણ જાણે કોણ સુકન થયા હતા કહીને ઢસકો પગે કૃપાલીના ઘરમાં ચાલી ગઈ. મીનાક્ષી મોં ઉપર ઘડીભર વિષોદ છવાઈ ગયો. એ મનોમન બોલી ઉઠી, તહેવારના દિવસે સગી નણંદને અવગણનારને વળી શું સુકૂન કહેવાય? સાંજે બધા ઓરડામાં પડોશી કૃપાલીના ઘરે એની ખબર પૂછવા ભેગા થયા. ત્યારે વાતમાં મીનાક્ષીએ બોલવાનું જોયું, અમારે ઘરે રક્ષાબંધનના દિવસે ધર્મ સંકટ જેવું થયું. એ દિવસે તમે લોકો નીકળ્યા, એના પછી વૈશાલીબેન આવ્યા. પડોશીની ફરજ ભાગરૂપે અમે ફરજ તો નિભાવી દીધી. વૈશાલીબેન નવીનને રાખડી તો બાંધી, પરંતુ બજારમાં રજાના દિવસે ભેટમાં શું આપવું એ મને રોકડા આપવાનું યોગ્ય ના લાગ્યું. એટલે વિચારીને મેં મારા ભાઈએ ખૂબ જ હેતથી આપેલી સાડી વૈશાલીબેનને આપી દીધી. વૈશાલીબેન તો ખોબે આશીર્વાદ આપ્યા એમ પાછા નાહકના નહીં, બીજા દિવસે જ એ ફળીભૂત થયા. બહેન સ્વરૂપે જે વૈશાલી દેવી ખૂબ જ આશીર્વાદ આપવા આવ્યા નહોતા, અરે હા, એમનું નામ તો વૈશાલી જ હતું ને, કહીને મીનાક્ષીએ બધી હકીકત વર્ણન કરી. કૃપાલીનું મોત તો જોયા જેવું થઈ ગયું જ, પરંતુ વિનોદની વેદનાઓ તો એના હૃદયને હચમચાવી દીધી. વિનોદને મોં ઉપર હવે પસ્તાવો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. ભગવાને મને સુખ આપ્યું છે, છતાંય એ સુખી ભાગીદાર ગરીબ એવી સગી બહેનને પણ હું ના બનાવી શક્યો. ધિક્કાર છે મારી જિંદગીને. એક અઠવાડિયાના વલોપાત પછી એણે કૃપાલીને આગળ વેદના ઠાલવી. કૃપાલી પણ મીનાક્ષીને કહી હકીકત પછી મનોમન પસ્તાઈ રહેલા હતી. જે આખરે રવિવારના દિવસે વિનોદ વૈશાલીને સપરિવાર આવવા ખૂબ જ આગ્રહ કર્યો. રવિવારના દિવસે વૈશાલીને એક નહીં પરંતુ બે ભાઈઓનું સુખ ખનકાઈ સાથે બનીને આવકારી રહ્યું હતું. મિત્રો, આ એપિસોડ આપણને પસંદ આવ્યો હોય તો આખર વિડીયોને લાઈક કરી દેજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપના સૌ પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટનાઓ પર આધારિત કહાનીઓ આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં કાતરા, જય શ્રી કૃષ્ણ.